सावली कलोल मार्ग के मुद्दे में फिर एक बार पेशकश की गई है। ये मुद्दा जो है इस वक्त गरमाया हुआ है। धनतेज रतनपुरा के बीच 3 किलोमीटर की सड़क जो है वो खस्ता हाल है। तब नई सड़क बनवाने की मांग साझा की जा रही है। ऐसे में तालुका पंचायत सदस्य जयेश बाकरोला की ओर से मुख्यमंत्री समेत उच्च अधिकारियों को पेशकश की गई है। सड़क पर बड़े बड़े गड्ढे पड़ गए हैं। रोजाना ही 1000 जितने वाहनों की वहां पर से आवाजाही होती है। तब लोगों को परेशानियों का सामना करना पड़ रहा है। खास तौर पर मरीजों को और गर्भवती महिलाओं को अस्पताल पहुंचने में दिक्कतें होती है। तब गांव के लोगों की ओर से इस मामले में पहले भी विरोध किया गया था और बारिश के मौसम से पहले सड़क का तत्काल रिपेयरिंग करवाने की मांग भी साझा की गई थी। तब आपको बता दें कि इसके बाद नई डामर की सड़क बनवाने की मांग उठ रही है। अब यह समस्या नहीं सुलझी तो फिर उग्र आंदोलन की धमकी भी गांव के लोगों की ओर से दी जा रही है। तब इस मामले के मद्देनजर तुरंत कार्रवाई करने की मांग गांव के लोग साझा कर रहे हैं। વડોદરા જિલ્લા અને પંચમહાલ જિલ્લાને જોડતો સાવલી તાલુકાના ધનતેજથી કાલોલ તાલુકાના રતનપુરા ગામે જતો સાવલીની હદમાં આવેલો રોડ વર્ષોથી બન્યો નથી। ખખડધજ હાલતમાં થઈ ગયો છે। ખાડા ટેકરા પડી ગયા છે। આ રસ્તા ઉપર મહારામત વિસ્તારના અને ધનતેજ વિસ્તારના 35 થી 40 ગામોના નાગરિકો પંચમહાલ જિલ્લાના કાલોલ બાજુ કંપની કામદારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે, દવાખાના માટે જાય છે। દરરોજના 1000 જેટલા વાહનો પસાર થાય છે। વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી પરિણામ મળેલ નથી। આ રસ્તા માટે 6 મહિના પહેલા ગ્રામજનોએ એક દિવસનું આંદોલન કરેલું અને 10 દિવસમાં આ રોડ બનાવી દઈશું એવી ખાતરી આપેલી। તેમ છતાં આજ દિન સુધી રિપેરિંગ થયું નથી કે નવા રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું નથી। આ રસ્તામાં જે મુશ્કેલીઓ પડે છે બધાને એના માટે અમોએ મુખ્યમંત્રીશ્રી માર્ગ વાહન વ્યવહારના અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રી સાવલીના નાયબ કલેક્ટરશ્રી તમામને રજૂઆત કરેલી છે, લેખિતમાં કરી છે અને મોકલી આપી છે। પ્રાંત સાહેબને રૂબરૂ પણ મોકલી આપી છે। આ રસ્તો જો નજીકમાં તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવામાં નહીં આવે તો અને નવો રસ્તો નહીં બનાવવામાં આવે તો ગ્રામજનોએ વિસ્તારના લોકો આંદોલનના માર્ગે જવું પડશે એવું મને લાગી રહ્યું છે। માટે મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી કામ શરૂ કરવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।